ગણપતિ બાપા મોર્યા. ગણેશોત્સવ ચાલી રહ્યો છે તો આપણે મોદકને તો કેમ ભૂલી જ શકાય. તો આજે આપણે આ ફ્રેશ નાળિયેરમાંથી મોદક બનાવશું. નાળિયેરને મેં કાટલીમાંથી જુદું પાડી દીધું છે અને હવે એને મિક્સરમાં હું એકદમ બારીક પીસી લઈશ. થોડા નાના નાના કટકા કરી અને પછી પીસશું તો બહુ સરસ ઝડપથી સરળ રીતે પીસાઈ જશે. જો આ રીતે આપણે એકદમ ફાઇન બ્લેન્ડ કરી લેવાનું છે. આખા નાળિયેરને હું આ રીતે કરી લઈશ. એક બાઉલમાં કાઢી લીધું છે. બહુ જ ઇઝી લડ્ડુ છે, ટ્રાય જરૂર કરજો. ટેસ્ટી પણ એકદમ છે. મહારાષ્ટ્રના સ્પેશિયલ ઉકળીચે મોદક બને, એ પણ ફ્રેશ કોકોનટમાંથી જ બને છે. એમાં ગોળ હોય. આપણે આમાં થોડુંક ઇઝી કરી નાખ્યું છે. મેં મિલ્કમેડને બનાવ્યા છે. એક જ ચમચી ઘી લઈ અને એમાં આપણે આ નાળિયેરને શેકી લેવાનું છે. કલર ચેન્જ નથી કરવો, ફક્ત એની કચાશ દૂર થાય એટલા માટે જ શેકવાનું છે. સરસ શેકાઈ જાય અને થોડુંક મોઇશ્ચર એમાંથી ઉડી જાય એટલે મેં અહીંયા માવો ખમણીને રાખ્યો છે, એ નાખી દઈશ. 1 કપ નાળિયેરનું ખમણ હતું, એની સામે અડધો કપ મેં માવો લીધો છે ખમણીને. નાળિયેરનું ખમણ છે ને આમ છૂટું છૂટું રહેતું હોય, એમાં બાઇન્ડિંગ ન આવતું હોય, એના માટે માવો છે ને એ બહુ સારું કામ કરે અહીંયા. તો માવો મેં મોળો લીધો છે અહીંયા. એકદમ ફાઇન હલાવી લેશું, બંનેને એકદમ સરસ શેકી લેશું. શેકાઈ જાય એટલે અડધો કપ મેં એમાં કન્ડેન્સ્ડ મિલ્ક લીધું છે. કોઈ પણ કંપનીનું યુઝ કરી શકો. કન્ડેન્સ્ડ મિલ્ક ન વાપરવું હોય તો તમે થોડું દૂધ અને ખાંડ પણ વાપરી જ શકો, પણ આ થોડી ઝડપથી પ્રોસેસ થાય આપણી એટલે. બસ આમાં હવે કાંઈ વધારે પકાવવાનું જ નથી. બધું સરસ મિક્સ થઈ જાય એટલે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું. જુઓ એકદમ ફાઇન. તમે થોડું હાથમાં લઈને ટ્રાય કરશો ને તો તમને ખ્યાલ આવશે કે સરસ મજાની ગોળી વળી રહી છે. હવે આ મિક્સરને આપણે કાંઈમાં કાઢી અને ઠંડુ થવા દઈશું. થોડુંક ઠંડુ થાય પછી આપણે એના મોદક બનાવશું. જો કેટલી સરસ ગોળી વળી રહી છે. અડધી પોણી કલાક થાય ને એટલે થોડું હાથમાં લઈ શકાય ને એટલું ઠંડુ થઈ જાય. ઠંડુ થઈ ગયા પછી તમે મોદકનું, મારી પાસે આ રીતે મોલ્ડ છે, ન હોય તો સાદા લાડુ પણ વાળી જ શકાય. આ થોડો શેપ સારો લાગે. મોદકના મોલ્ડને થોડું ઘી લગાડી અને એમાં આપણે આ માવો થોડો રેડી લઈ અને આપણે પ્રેસ કરવાનું છે. બહુ જ ઇઝી છે પ્રોસેસ. કોઈ પણ કરી શકે. છોકરાઓને પણ તમે આમાં કામે લગાડી શકો, એ લોકોને પણ મજા આવશે અને આપણું કામ થાય. ચાલો તો એના મોદક વાળી લઈએ. તો જોયું તમે કેટલા ઇઝી છે આપણે મોદક બનાવવા. પ્રથમ પૂજ્ય ગણેશને માટે પ્રસાદીના મોદક આપણે અહીંયા રેડી થઈ ગયા છે. તમને એકદમ સરળ રીતે કોઈ પણ રેસીપી શીખડાવવી એ મારું કામ છે. તમારું કામ છે જો અત્યાર સુધીમાં મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો એ કરવાનું. એ પણ એકદમ ફ્રી છે. તો હજી સુધી જો સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો પ્લીઝ કરી લેજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર જરૂર કરજો. આપણે આજે ફ્રેશ નાળિયેરમાંથી મોદક બનાવ્યા છે. જો ફ્રેશ નાળિયેર ના હોય ને તો તમે સૂકા નાળિયેરનું જે ખમણ આવે છે એમાંથી પણ કરી જ શકો. આ રીતે એકદમ સરસ મોલ્ડમાં નાખી અને પ્રેસ કરવાનું છે, જેનાથી તમારા મોદક એકદમ સરસ ટાઈટ બનશે. એકદમ ઇઝીલી નીકળી પણ જશે, કારણ કે આપણે એમાં ઘી પણ લગાડ્યું છે. જરૂર પણ નથી, માવામાંથી એટલું ઘી છૂટું પણ પડ્યું છે, પણ છતાંય આપણે થોડુંક લગાડી દીધું હોય તો આપણા મોદક ઇઝીલી બહાર આવે. પછી મેં અહીંયા માવાનો યુઝ કર્યો છે. જો તમારી પાસે ઘરમાં માવો ન હોય અને થોડાક માટે લેવો ન હોય તો ઘરમાં કોઈ પણ વ્હાઇટ કલરની સ્વીટ પડી હોય, પેડા છે, બરફી છે, એ પણ તમે યુઝમાં લઈ શકો. એ થોડું ગળ્યું હોય એટલે એના ભાગની શુગર તમે થોડીક ઓછી કરવાની, તો પણ તમારા મોદક એકદમ ફાઇન બનશે. ઘણીવાર ઘરમાં પડે રહેલા પેંડા, બરફી વપરાતા જ નથી હોતા, ઘણા ખાતા જ નથી હોતા, તો આ રીતે પણ યુઝમાં લઈ શકાય. તો એક વાનગીમાંથી બીજી વાનગી કઈ રીતે બનાવવી એ તો આપણા ગૃહિણીઓનું જ કામ છે. આજનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી જણાવશો. વિડીયો સારો હોય, ગમ્યો હોય થોડોક પણ, તો લાઈક અને શેર જરૂર કરજો. ભૂલતા નહીં, ટોટલી ફ્રી છે. ચાલો આજના વિડીયોમાં ફક્ત આટલું જ. ફરી મળીશું નવા સબ્જેક્ટ સાથે નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.